તરીકે ઓળખીશું। અહીંયા ઉદાહરણમાં આપ જોઈ શકો છો કે આ શ્રેણિક એ કે જેનો ક્રમ 2x2 છે, એટલે કે 2 હાર અને 2 સ્તંભ આવેલા છે। એના ડાયગોનલ એલિમેન્ટ્સ એટલે કે મુખ્ય વિકર્ણ ઘટકો છે 3 અને 1, અને આ જે મુખ્ય વિકર્ણ ઘટકો સિવાયના બાકીના બંને ઘટકો એ શૂન્ય છે, એટલા માટે અહીંયા આપેલ શ્રેણિક એ વિકર્ણ શ્રેણિક છે। જ્યારે અન્ય શ્રેણિક બી કે જે ચોરસ શ્રેણિક છે કે જેની અંદર 3 હાર અને 3 સ્તંભ આવેલા છે, એના ડાયગોનલ એલિમેન્ટ્સ જે છે એ 5, 7 અને -2 એ સિવાયના બાકીના બધા જે સભ્યો છે એ શૂન્ય છે, એટલા માટે આપણે આ જે શ્રેણિક બી છે એને વિકર્ણ શ્રેણિક તરીકે ઓળખીશું। ત્યારબાદ અદિશ શ્રેણિક એટલે કે સ્કેલર મેટ્રિક્સ। જે વિકર્ણ શ્રેણિકમાં મુખ્ય વિકર્ણ ઉપરના તમામ ઘટકો એક સમાન હોય તેને અદિશ શ્રેણિક કહે છે, એટલે કે સ્કેલર મેટ્રિક્સ કહે છે। મિત્રો, અહીંયા વિકર્ણ શ્રેણિક એટલે કે હંમેશા ચોરસ શ્રેણિક હોય, તો આ જે ચોરસ શ્રેણિકનો ક્રમ છે 2x2, 2 હાર અને 2 સ્તંભ આવેલી છે, પરંતુ તેની અંદર જે વિકર્ણ ઘટકો છે એ વિકર્ણ ઘટકો કેવા છે? સમાન છે, એક સરખા છે, એ કોઈ પણ અચર સંખ્યા હશે। એ જ રીતે આ જે શ્રેણિક છે એ ચોરસ શ્રેણિક છે, જેની અંદર 3 હાર અને 3 સ્તંભ આવેલા છે। તો આ શ્રેણિકની અંદરના જે મુખ્ય વિકર્ણ ઘટકો છે એ મુખ્ય વિકર્ણ ઘટકો એક સમાન છે, એક સરખા છે, એટલા માટે આ જે શ્રેણિક બી છે એને અદિશ શ્રેણિક તરીકે ઓળખાય છે। તો આમ મિત્રો, આપણે અદિશ શ્રેણિક જોયું। ત્યારબાદ જે શ્રેણિક છે એ છે એકમ શ્રેણિક, જેને અંગ્રેજીમાં આઇડેન્ટિટી મેટ્રિક્સ અથવા તો યુનિટ મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે। જે ચોરસ શ્રેણિકની અંદર મુખ્ય વિકર્ણના ઘટકોની કિંમત એકમ એટલે કે 1 હોય, તો તે સિવાયના તમામ ઘટકોની કિંમત 0 હોય, તો તેને એકમ શ્રેણિક કહે છે, જેને સંકેતમાં I એટલે કે આઇડેન્ટિટી મેટ્રિક્સ વડે દર્શાવવામાં આવે છે। મિત્રો, આ વ્યાખ્યાને બીજી રીતે પણ તમે આપી શકો છો। જે વિકર્ણ શ્રેણિકમાં મુખ્ય વિકર્ણ ઘટકોની કિંમત 1 હોય તો તેને એકમ શ્રેણિક કહે છે, એમ પણ કહી શકો આપ, કારણ કે વિકર્ણ શ્રેણિકની અંદર ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે। અથવા તો તમે એમ કહો કે ચોરસ શ્રેણિકમાં મુખ્ય વિકર્ણ ઘટકોની કિંમત 1 હોય અને એ સિવાયના તમામ ઘટકોની કિંમત 0 હોય, તો એને આપણે એકમ શ્રેણિક એટલે કે આઇડેન્ટિટી મેટ્રિક્સ વડે દર્શાવીશું। મિત્રો, આઇડેન્ટિટી મેટ્રિક્સને I વડે દર્શાવવામાં આવે છે। અહીંયા I2 એટલે કે 2x2, 2x2 કે જેની અંદર 2 હાર અને 2 સ્તંભ આવેલા છે એવા મેટ્રિક્સને એટલે કે એ શ્રેણિકને આઇડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે એકમ શ્રેણિક કે જેનો ક્રમ 2 છે। અહીંયા I3 એટલે કે જેની અંદર 3 હાર અને 3 સ્તંભ આવેલી છે, જેના મુખ્ય વિકર્ણ ઘટકોની કિંમત 1 છે અને એ સિવાયના બાકીના ઘટકોની કિંમત 0 છે, એટલા માટે આ શ્રેણિકને આપણે એકમ શ્રેણિકો તરીકે ઓળખીશું। મિત્રો, આપણે જે 3 છેલ્લી ડેફિનેશન જોઈ એટલે કે વ્યાખ્યાઓ જોઈ, તો એની અંદર આપણે ઘણી વખતે એવા નાના પ્રશ્નો પણ પૂછી શકાય કે એકમ શ્રેણિક છે એને અદિશ શ્રેણિક કહી શકાય કે કેમ, અથવા તો અદિશ શ્રેણિકને એકમ શ્રેણિક કહી શકાય કે કેમ। તો અહીંયા ખાસ ધ્યાન રાખો કે એકમ શ્રેણિકને અદિશ શ્રેણિક કહી શકાય છે, પરંતુ અદિશ શ્રેણિકને એકમ શ્રેણિક ન કહી શકાય। એ જ રીતે એકમ શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહી શકાય કે કેમ? તો હા, તો કારણ કે એના વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણના જે ઘટકો છે, એક જ હાર અને એક જ સ્તંભમાં આવેલા જે ઘટકો છે એના સિવાયના બાકીના ઘટકો 0 છે, એટલા માટે એકમ શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહી શકાય, પણ વિકર્ણ શ્રેણિકને એકમ શ્રેણિક ન કહી શકાય। એ જ રીતે તમારા અદિશ શ્રેણિકને તમે વિકર્ણ શ્રેણિક કહી શકો છો, પણ જે વિકર્ણ શ્રેણિક છે એને અદિશ શ્રેણિક કહી શકાય નહીં। તો મિત્રો, ખાસ આ ધ્યાન રાખજો કે આવા ટૂંકા પ્રશ્નો પણ ઘણી વખતે આવી શ્રેણિકની વ્યાખ્યાઓ પરથી પૂછી શકાય છે। ત્યાર પછીની વ્યાખ્યા છે સંમિત શ્રેણિક, જેને અંગ્રેજીમાં સિમેટ્રિક મેટ્રિક્સ તરીકે ઓળખાય છે। જે ચોરસ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક
મિત્રો આપણે ભણી ગયા કે પરિવર્ત શ્રેણિક એટલે શું? તો જે શ્રેણિકમાં હાર અને સ્તંભની અદલાબદલી કરવાથી તમને જે શ્રેણિક મળે એ શ્રેણિકને આપણે પરિવર્ત શ્રેણિક કહીએ છીએ. તો જે ચોરસ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એ મૂળ શ્રેણિક જેવો જ હોય તો તેને સંમિત શ્રેણિક તરીકે ઓળખાય છે. એને સંમિત શ્રેણિકને a⁻t અથવા તો a' વડે દર્શાવાય છે. એટલે કે a⁻t બરાબર a થાય એટલે કે જે શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક ટ્રાન્સપોઝ મેટ્રિક્સ એ મેટ્રિક્સ ઇટસેલ્ફ, દેન વી કેન સે દેટ ઇટ ઇઝ ધ સિમેટ્રિક મેટ્રિક્સ. એને આપણે સિમેટ્રિક મેટ્રિક્સ તરીકે ઓળખીશું. અથવા તો તમે એમ કહી શકો કે જે ચોરસ શ્રેણિકની અંદર aij બરાબર aji હોય કે જ્યારે i અને જેની કિંમત સરખી ન હોય તો એ શ્રેણિકને આપણે સંમિત શ્રેણિક કહીશું. કારણ કે એ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લેવાથી તમને એ મૂળ શ્રેણિક પાછો મળે છે. અહીંયા દાખલા તરીકે તમને આપ્યું છે એ ઉદાહરણમાં કે એ બરાબર અહીંયા એક 3x3નો ચોરસ શ્રેણિક આપવામાં આવેલો છે. આ ચોરસ શ્રેણિકનો આપણે પરિવર્ત શ્રેણિક લઈએ એટલે કે એની પ્રથમ હારને આપણે પ્રથમ સ્તંભ બનાવીએ, બીજી હારને બીજા સ્તંભમાં રૂપાંતરિત કરીએ અને એની ત્રીજી હાર છે એને ત્રીજા સ્તંભમાં રૂપાંતરિત કરીએ તો તમને આ જે નવો શ્રેણિક મળે છે એ નવો શ્રેણિક એ મૂળ શ્રેણિક એ જ છે. એટલા માટે આ શ્રેણિકને આપણે સંમિત શ્રેણિક એટલે કે સિમેટ્રિક મેટ્રિક્સ કહીએ છીએ. મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે a12 ઘટક એ જ તમારો a21 ઘટક છે અને જેની કિંમત છે 5. એ જ રીતે a13 ઘટક અને a31 ઘટક એટલે કે પ્રથમ હાર અને ત્રીજી રોમાં આવેલો ત્રીજા સ્તંભમાં આવેલો ઘટક અને ત્રીજી હાર અને પ્રથમ સ્તંભમાં આવેલા ઘટકો સમાન છે. એ જ રીતે બીજી હાર અને ત્રીજા સ્તંભમાં આવેલો ઘટક અને ત્રીજી હાર અને બીજા સ્તંભમાં આવેલા ઘટકો અહીંયા સમાન થાય છે. એટલા માટે આ શ્રેણિકને સંમિત શ્રેણિક એટલે કે સિમેટ્રિક મેટ્રિક્સ તરીકે ઓળખાય છે. ત્યાર પછી છે વિસંમિત શ્રેણિક એટલે કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. જે ચોરસ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એ મૂળ શ્રેણિક જેવો જ મળે પણ સંજ્ઞામાં વિરુદ્ધ હોય તો તેને વિસંમિત શ્રેણિક એટલે કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કહે છે. મિત્રો અહીંયા આપેલ ચોરસ શ્રેણિકની હાર અને સ્તંભની અદલાબદલી કરવાથી એટલે કે એનો ટ્રાન્સપોઝ લેવાથી તમને મૂળ શ્રેણિક મળે પરંતુ એના જે સભ્યો છે એની સંજ્ઞા બદલાઈ જાય. એટલે કે ધન સંખ્યા એ ઋણ સંખ્યા બની જાય અને ઋણ સંખ્યા એ ધન સંખ્યા બની જાય અને જેના વિકર્ણ ઘટકો એટલે કે ડાયગોનલ એલિમેન્ટ્સ 0 હોય એટલે કે aij બરાબર 0 થાય જ્યારે i બરાબર 0 હોય ત્યારે તો તેવા શ્રેણિકને વિસંમિત શ્રેણિક એટલે કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કહે છે. મિત્રો અહીંયા ઉદાહરણમાં આપ જોઈ શકો છો કે અહીંયા જે શ્રેણિક આપ્યો છે 0 a - b, બીજી હારમાં સભ્યો છે -a 0 c, ત્રીજી હારના સભ્યો છે b - c અને 0. આ શ્રેણિકમાં એના વિકર્ણ ઘટકોની કિંમત 0 છે. હવે આ શ્રેણિકની અંદર આપણે એનો પરિવર્ત શ્રેણિક લઈએ એટલે કે પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં રૂપાંતરિત કરીએ તો તમારો 0a-b પ્રથમ સ્તંભ થઈ જશે. બીજી હારને બીજા સ્તંભની અંદર રૂપાંતરિત કરીએ અને ત્રીજી હારને આપણે ત્રીજા સ્તંભની અંદર રૂપાંતરિત કરીએ તો આ જે નવો શ્રેણિક મળશે એ આ શ્રેણિકના જેટલો જ હશે પરંતુ એની સંજ્ઞાઓ બદલાઈ ગઈ હશે. જે ધન સંખ્યા હશે એ અહીંયા ઋણ સંખ્યા થઈ ગઈ હશે. અહીંયા -b પ્રથમ હાર અને ત્રીજા સ્તંભનો જે ઘટક છે એ અહીંયા ધન બી થઈ ગયો છે. એટલે આપ જોઈ શકો છો કે એ ટ્રાન્સપોઝ બરાબર તમને -a મળે છે. એટલા માટે આ શ્રેણિકને વિસંમિત એટલે કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કહેવામાં આવે છે. ત્યાર પછીની વ્યાખ્યા છે સમાન શ્રેણિક એટલે કે ઇક્વલ મેટ્રિક્સ. જે બે શ્રેણિકના ક્રમ અને તેમના અનુવર્તી ઘટકો સમાન હોય એટલે કે સરખા હોય તો તે બે શ્રેણિકને સમાન શ્રેણિક કહે છે. અહીંયા મિત્રો આપ જોઈ શકો છો કે શ્રેણિક એની અંદર કે જેનો ક્રમ 2/3 છે, બીજા શ્રેણિક બીનો ક્રમ પણ 2/3 છે એટલે કે જેની અંદર 2 હાર અને 3 સ્તંભ આવેલી છે. તો આ બંને શ્રેણિક એ અને બીના ક્રમ પણ સમાન છે અને એના અનુવર્તી ઘટકો એટલે કે પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક
એ જ ઘટક શ્રેણિક બીનો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક છે. પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક એ જ શ્રેણિક બીનો પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક છે. અને એ જ રીતે દ્વિતીય હાર અને ત્રીજા સ્તંભનો ઘટક એ જ તમારો દ્વિતીય હાર અને ત્રીજા સ્તંભનો, એટલે કે બંને શ્રેણિકોના અનુરૂપ ઘટકો એટલે કે એના અનુવર્તી ઘટકો સરખા હોય તો બે શ્રેણિકને સમાન શ્રેણિક એટલે કે ઇક્વલ મેટ્રિક્સ તરીકે ઓળખાય છે. અહીં બંને શ્રેણિકના ક્રમ 2/3 છે અને એમના અનુવર્તી ઘટકો એટલે કે એઆઈજે બરાબર બીઆઈજે છે. એટલા માટે આ શ્રેણિકને આપણે સમાન શ્રેણિક એટલે કે ઇક્વલ મેટ્રિક્સ તરીકે ઓળખીએ છીએ. છેલ્લી ડેફિનેશન છે મિત્રો કે ત્રિકોણીય શ્રેણિક ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ, જે ચોરસ શ્રેણિકમાં મુખ્ય વિકર્ણથી ઉપરના સ્થાનના તમામ ઘટકો શૂન્ય હોય અથવા તો મુખ્ય વિકર્ણથી નીચેના સ્થાનના દરેક ઘટકો શૂન્ય હોય તો તેને ત્રિકોણીય શ્રેણિક એટલે કે ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે મુખ્ય વિકર્ણ એટલે કે પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ્સથી ઉપરના અથવા તો એનાથી નીચેના તમામ ઘટકો જો શૂન્ય હોય તો એવા શ્રેણિકને ત્રિકોણીય શ્રેણિક એટલે કે ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ તરીકે ઓળખાય છે. અહીંયા આપ જોઈ શકો છો કે આ જે શ્રેણિક છે એ શ્રેણિકના મુખ્ય વિકર્ણ ઘટકો 5, 7 અને 3થી નીચેના જે ઘટકો છે એ બધા શૂન્ય છે. એટલા માટે આ શ્રેણિકને આપણે ઉચ્ચ ત્રિકોણીય શ્રેણિક એટલે કે અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ તરીકે ઓળખીશું. એ જ રીતે અહીંયા તમને બીજો શ્રેણિક બી આપેલો છે કે જેનો ક્રમ છે 4/4, જેની અંદર 4 હાર અને 4 સ્તંભ આવેલા છે. એના જે મુખ્ય વિકર્ણ ઘટકો છે એ મુખ્ય વિકર્ણ ઘટકોથી નીચેના ઘટકો એ શૂન્ય છે. એટલા માટે આ શ્રેણિકને આપણે ઉચ્ચ ત્રિકોણીય શ્રેણિક તરીકે ઓળખીશું. એ જ રીતે જો મુખ્ય વિકર્ણથી ઉપરના સ્થાનના દરેક ઘટકો શૂન્ય હોય તો તેને નિમ્ન ત્રિકોણીય શ્રેણિક એટલે કે લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ તરીકે ઓળખાય છે. મિત્રો આપ ઉદાહરણમાં જોઈ શકો છો કે આ જે શ્રેણિક કે જેનો ક્રમ 3/3 છે તો એના મુખ્ય વિકર્ણ ઘટકોથી ઉપરના જે ઘટકો છે એ શૂન્ય છે. એટલા માટે આ શ્રેણિકને આપણે લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ એટલે કે નિમ્ન ત્રિકોણીય શ્રેણિક તરીકે ઓળખીશું. એ જ રીતે શ્રેણિક બીની અંદર પણ આ પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ્સથી ઉપરના જે એલિમેન્ટ છે એ બધા જ કેવા છે? શૂન્ય છે. એટલા માટે એને પણ આપણે લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ તરીકે ઓળખીશું. મિત્રો આ થઈ વ્યાખ્યાઓ. હવે આપણે આ જે શ્રેણિક છે એના ઉપર કેટલીક પ્રક્રિયાઓ જોઈશું. હવે માનો કે શ્રેણિક પર કઈ કઈ પ્રક્રિયાઓ થઈ શકે, તો જેમ તમારી પાસે કોઈ સંખ્યાઓ આપેલી હોય તો એ સંખ્યાઓના તમે સરવાળા કરી શકો છો, બાદબાકી કરી શકો છો, ગુણાકાર કરી શકો છો, ભાગાકાર કરી શકો છો. તો એને એ સંખ્યાઓ ઉપરની એટલે કે વાસ્તવિક સંખ્યાઓ ઉપરની પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. તો એ જ રીતે શ્રેણિકની અંદર પણ આવી પ્રક્રિયાઓ થઈ શકે છે. મિત્રો શ્રેણિકની અંદર આપણે આજે સરવાળા બાદબાકી કઈ રીતે કરી શકાય, શ્રેણિકનો અદિશ ગુણાકાર કઈ રીતે કરી શકાય અને બે શ્રેણિકોના ગુણાકાર કઈ રીતે કરી શકાય એ વિશે સમજીશું. સૌથી પહેલાં આપણે શ્રેણિકોના સરવાળા બાદબાકી માટેની પ્રક્રિયા જોઈશું. મિત્રો શ્રેણિકના સરવાળા અને બાદબાકી કરવું હોય તો તમારે બે નિયમો યાદ રાખવા પડે છે. પહેલો નિયમ એ છે કે બંને શ્રેણિકોના ક્રમ સમાન હોવા જોઈએ અને જો બંને શ્રેણિકોના ક્રમ સમાન હોય તો તેમના અનુવર્તી ઘટકોના સરવાળા કરવાથી અથવા તો બાદબાકી કરવાથી તમને બે શ્રેણિકના સરવાળા અને બાદબાકી કરી શકો છો. મિત્રો આ નિયમ ખૂબ જ અગત્યનો છે કે બંને શ્રેણિકોના જો ક્રમ સમાન ન હોય તો બંને શ્રેણિકોના સરવાળા કે બાદબાકી થઈ શકતા નથી. એટલે કે બંને શ્રેણિકની અંદર હાર અને સ્તંભની સંખ્યા બંને શ્રેણિકોમાં જો શ્રેણિક એક m/n નો હોય તો બીજો શ્રેણિક પણ m/n નો હોવો જરૂરી છે. ઉદાહરણ તરીકે માનો કે શ્રેણિક એ તમને આપેલો છે. આ જે શ્રેણિક છે એ 397,084. આ શ્રેણિકની અંદર બે હાર આવેલી છે અને 3 સ્તંભ આવેલા છે.
એ જ રીતે બીજા શ્રેણિક બીની અંદર 2 હાર આવેલી છે અને એની અંદર 3 સ્તંભ આવેલા છે. એટલે કે શ્રેણિક એનો ક્રમ છે 2x3, જ્યારે શ્રેણિક બીનો ક્રમ છે પણ 2x3. હવે બંને શ્રેણિકોના ક્રમ સમાન હોવાથી બંનેનો સરવાળો a વત્તા b શક્ય છે અને બંનેની બાદબાકી પણ શક્ય છે. હવે આપ જોઈ શકો છો કે બંનેના ક્રમ સમાન હોય ત્યારે બંને શ્રેણિકોના અનુવર્તી ઘટકો એટલે કે પ્રથમ શ્રેણિક એનો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક અને બીજા શ્રેણિક બીનો પણ પ્રથમ હાર અને પ્રથમ સ્તંભના ઘટકને સરવાળો કરવાથી તમને પરિણામી શ્રેણિકનો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક મળશે. એ જ રીતે બીજો જે પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક, બીજા શ્રેણિકનો પણ પ્રથમ હાર અને બીજા સ્તંભના ઘટકનો સરવાળો કરવાથી તમને પરિણામી શ્રેણિકનો પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક મળે છે. એ જ રીતે તમે પ્રથમ હાર અને ત્રીજા સ્તંભના ઘટકો બંને શ્રેણિકોના એનો સરવાળો કરવાથી તમે અહીંયા પ્રથમ હાર અને ત્રીજા સ્તંભનો ઘટક મળે છે. તો આ રીતે અનુવર્તી ઘટકો એટલે કે એના અનુરૂપ ઘટકો બંને શ્રેણિકોના જે હાર પ્રથમ શ્રેણિક અને સ્તંભની લીધી હોય એ જ શ્રેણિક બીજા શ્રેણિકની એ જ હાર અને એ સ્તંભના ઘટક સાથે સરવાળો કરવાથી તમને જે પરિણામી શ્રેણિક મળશે એ શ્રેણિક એ બંને શ્રેણિકનો સરવાળો થશે. ટૂંકમાં બે શ્રેણિકનો સરવાળો કરવાથી તમને શ્રેણિક જ મળે છે. એ ખાસ ધ્યાન રાખજો કે 3 + 5 8, 9 + 0 એટલે 9, 7 + 4 એટલે 11 અને 0 + -7 એટલે -7, 8 + 8 એટલે 16 અને 4 + 1 એટલે 5. આમ તમને એ જ ક્રમનો જ્યારે બે શ્રેણિકોનો સરવાળો કરવાથી બંને શ્રેણિકોનો જે ક્રમ હોય છે એ જ ક્રમ એના પરિણામી શ્રેણિકનો હોય છે. માનો કે આપણે બંને શ્રેણિકોની બાદબાકી કરીએ છીએ તો આ તમારો પ્રથમ શ્રેણિક છે, આ પ્રથમ શ્રેણિક છે એ અને બીજો શ્રેણિક છે બી. તો બંને શ્રેણિકોના ક્રમ અહીંયા સમાન છે. તો અહીંયા એના અનુરૂપ ઘટકો એટલે કે 3 - 5, 9 - 0 અને 7 - 4. એ જ રીતે બીજી હાર માટે કે બીજી હાર અને પ્રથમ સ્તંભના ઘટક, આનો પણ બીજી હાર અને પ્રથમ સ્તંભનો ઘટક, પ્રથમ શ્રેણિકના બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક, એ જ રીતે બીજા શ્રેણિકના બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક અને બીજી હાર અને ત્રીજા સ્તંભ